નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 1, તેમનું નામ છે મજા તો માળિયામાં કાતરિયામાં। તેમાં આપણે પહેલું જોઈએ વાર્તા બિચારી ફિયોના। પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી અને રાઇટ કરવાનું છે। પહેલો પ્રશ્ન છે, ફિયોના કેટલા વર્ષની હતી? જવાબ આવશે 7। બીજું છે, ફિયોના ઓ ફિયોનાની બૂમ કોણે પાડી? જવાબ આવશે આયા। ત્રીજું, ખાલી જગ્યાની લહેરખી સાથે એને બહાર દોડી જવાનું મન થતું? જવાબ આવશે પવન। ચોથું, બધા રમતા રમતા ક્યાં આવ્યા? જવાબ આવશે માળિયા પર। પાંચમું, એ ચાલ આપણે કૂદકા મારીએ, આ દરખાસ્ત કોણે મૂકી? જવાબ આવશે પરલે। છઠ્ઠું, ડોલી ફિયોનાને ખેંચીને ખાલી જગ્યા લઈ ગઈ? જવાબ આવશે કોઠારમાં। સાતમું, હિંચકા ખાતી ફિયોનાને કાને ફિયોના મહેરા ફિયોના એવો કોનો પરિચિત અવાજ કાને પડ્યો? જવાબ આવશે આયાનો। પ્રશ્ન બીજો છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા પહેલી છે કે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં। બીજું, ફિયોનાને આખી બપોર ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું। ત્રીજી ખાલી જગ્યા છે, માળિયા પર બધું વેરવિખેર પડ્યું હતું। અને ચોથું, ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું। પાંચમી ખાલી જગ્યા છે, ફિયોનાના પગ પરથી ઉંદર સરકી ગયો। અને છઠ્ઠી ખાલી જગ્યા, ઘેર કેવા મજાના રમકડા છે। ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રીજો જોઈએ કે વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પહેલું વાક્ય છે, ફિયોનાની માં 45 વટાવી ચૂકેલી હતી। આ વિધાન સાચું છે। બીજું, સૌથી વધુ દોસ્તી ફિયોનાને દાદી સાથે હતી। આ વિધાન ખોટું છે। ત્રીજું, નાના પલંગમાં ફિયોના પાસા ઘસતી પડી રહેતી। આ વિધાન પણ ખોટું છે। ચોથું વિધાન જોઈએ, ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ। આ વિધાન સાચું છે। પાંચમું, અમારી સૌથી મોટી બહેન ઘોડિયામાં છે। આ વિધાન ખોટું છે। છઠ્ઠું, ડોલી ઉપર દાવ હતો। આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર ચોથો જોઈએ, ખોટા વિકલ્પ ચેકી નાખો। એમાં પહેલું છે કે આયા પહેરેગીર સમયે છાપા ઉથલાવતી બેઠી હોય। બીજું, જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે। ત્રીજું, એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું। પાંચમો પ્રશ્ન જોઈએ, વાક્ય કોણ બોલે છે અથવા બોલી શકે છે તે લખો। એમાં પહેલું છે કે ના બેટા એમ ન કરાય આપણાથી। આ વિધાન છે દાદી બોલે છે। બીજું, પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે। આ વાક્ય ફિયોના બોલે છે। ત્રીજું, તમને ત્રણેયને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે। આ વાક્ય પણ ફિયોના બોલે છે। ચોથું, થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે। આ વિધાન છે એ પરલ બોલે છે। પાંચમું, સંતાઈ જાઓ જોજો પોલીસ પકડી ન લે। આ વિધાન મર્લ બોલે છે। છઠ્ઠું, હું કામ કરતાં કરતાં ઝોપું ખાઈ લઉં છું। આ વિધાન આયા બોલે છે। સાતમું, મારામાં કેટલો કચરો ભર્યો છે। આ વિધાન ફિયોના બોલે છે। આઠમું, આખું શહેર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ। આ વિધાન ડોલી બોલે છે। અને નવમું, તારું રૂપ તો જો સાવ ગંદી લાગે છે। આયા બોલે છે। અને દસમું, ડોલીના ઘરમાં કેટલી મજા આવી। આ વિધાન ફિયોના બોલે છે। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। એમાં પહેલું છે, ફિયોનાનો ઉછેર સાસુઓ કેવી રીતે કરતા હતા? જવાબ છે, 2 પેઢી પહેલાંના રૂઢિરિવાજ મુજબ સાસુઓ ફિયોનાનો ઉછેર કરતા હતા। બીજો પ્રશ્ન છે, ફિયોના દાદાને જ કેમ રામકહાણી સંભળાવતી હશે? ફિયોનાની સૌથી વધુ દોસ્તી દાદા સાથે હતી। વળી દાદાનું બહેરાપણું એનું બબડાટ સાંભળવામાં નહોતું ન હોવાથી તે આખા દિવસની રામકહાણી દાદાને સંભળાવતી હશે। ત્રીજો પ્રશ્ન છે, ફિયોનાના કપાળે કરચલી કેમ પડતી? આધેડ વયની આયાની બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી। ચોથું, ફિયોના કેમ ચોંકીને ઊભી થઈ ગઈ? ફિયોનાની આયા તેની સાર સંભાળ સમયપત્રક મુજબ જ કરતી હતી। જેમ કે સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે એ વાજ આવી ગઈ હતી। આથી ફિયોનાને તેની સાર સંભાળ ગમતી ન હતી। પાંચમો પ્રશ્ન છે, ફિયોનાની સહેલીઓના નામ જણાવો।
ફિયોનાની સહેલીઓના નામ ડોલી, પર્લ અને મર્લ હતા. છઠ્ઠો પ્રશ્ન છે, સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે? કેમ? સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના તો રાજી રાજી થઈ ગઈ અને બધા સાથે ભળી ગઈ, કારણ કે આવો એનો પ્રથમ અનુભવ હતો. સાતમું, તૂટેલા ખાટલા વિશે ડોલીએ શું કહ્યું? તૂટેલા ખાટલા વિશે ડોલીએ કહ્યું કે હું પર્લ અને મર્લ ત્રણેય આમાં સૂઈએ છીએ. આઠમો પ્રશ્ન છે, તૂટેલા ફૂટેલા અને ઢીલા થઈ ગયેલા ખાટલાને જોઈ ફિયોનાને શું વિચાર આવી ગયો? તૂટેલા ફાટેલા ઢીલા થઈ ગયેલા ખાટલાને જોઈ ફિયોનાને વિચાર આવ્યો કે રાતે ઠંડીમાં ત્રણેય બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે. નવમો પ્રશ્ન છે, ફિયોનાએ આશ્ચર્યથી સહેલીઓની મા સામે કેમ જોયું? ફિયોનાએ આશ્ચર્યથી સહેલીઓની મા સામે જોયું, કારણ કે તેના અનુમાન પ્રમાણે તેની સહેલીઓની માતા મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવાનું કહ્યું. દસમો પ્રશ્ન છે, ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું? ડોલીના ઘરે જઈને ફિયોનાએ ખૂબ ધીંગા મસ્તી કરી, સંતા કુકડી, ચોર સિપાહીની રમતો રમી, હિંચકા ખાધા, તોફાન મસ્તી કરતાં કરતાં ખાધું. 11મો પ્રશ્ન છે, ડોલીએ ફિયોનાને બીકણ બિલાડી કેમ કહી? ડોલીએ ફિયોનાને બીકણ બિલાડી કહી કારણ કે તેના પગ પરથી ઉંદર સરકી જતા તે બૂમ પાડી ઉઠી. 12મો પ્રશ્ન છે, ફિયોના કેમ હેબતાઈ ગઈ? આયાનો રુદ્રા અવતાર જોઈ ફિયોના હેબતાઈ ગઈ. 13મો પ્રશ્ન, ભિખારડા શબ્દ કોને પડતા ફિયોના શું વિચારતી હતી? ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના એવું વિચારતી હતી કે શું મારી સહેલી ભિખારડા એટલે કે ભીખ માગીને ખાનાર લોકો છે? 14મો પ્રશ્ન છે, ફિયોનાને આયાનો બબડાટ કેમ નહોતો સંભળાતો? ફિયોનાને આયાનો બબડાટ નહોતો સંભળાતો કારણ કે ત્યારે તેના મનમાં તો ડોલીના ઘરમાંથી ધમાચકડી અને આનંદ કિલ્લોલના જ ભણકારા વાગતા હતા. 7મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે, ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી ન હતી? ફિયોનાની આયા તેને સાર સંભાળ સમયપત્રક મુજબ ન હતી કરતી, સમય મુજબ જ કરતી હતી. જેમ કે સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરેથી એ વાજ આવી ગઈ હતી. આથી ફિયોનાને તેની સાર સંભાળ ગમતી ન હતી. બીજો પ્રશ્ન છે કે હત્તારીની મારું ઘર તો અહીંથી નજીક જ લાગે, આવું ફિયોના કેમ બબડતી હશે? ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર નજીક દેખાતા ફિયોના મનોમન બબડી કે હત્તારીની મારું ઘર તો નજીક જ લાગે છે. તેને એમ થયું હશે કે નજીક હોવા છતાં અત્યાર સુધી હું અહીં કેમ આવી નહીં. ત્રીજો પ્રશ્ન છે, રમત પૂરી થતાં ફિયોનાનો અવતાર કેવો હતો? રમત પૂરી થતાં ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા, ફરાક જરા ઉતરડાયું હતું, ચોટલાની રિબીન ક્યાંક પડી ગઈ હતી અને હાથ પગ બધું છે એ ધૂળ ધૂળ હતું. ચોથો પ્રશ્ન, ફિયોનાને બિચારી કેમ કહી છે? જવાબ જોઈએ કે આયા ફિયોનાને ધમકાવતી હાથ તાણીને ઘરે લઈ જવા લાગી. દયામણી આંખે બહેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસડાતી હતી, જાણે કસાઈને ત્યાં ઢસડી જવાની હોય. ફિયોનાની આવી હાલતને જોઈ તેની બિચારી કહી છે. 5મો પ્રશ્ન છે, ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક એક સલાહ આપો નમૂનારૂપ. ફિયોનાની મમ્મીએ ફિયોના સાથે પ્રેમથી વર્તવું જોઈએ, દાદીએ પરંપરા ભૂલી બાળપણ પ્રમાણે આઝાદી આપવી જોઈએ અને આયાએ કઠોરતાથી ન વર્તતા નરમાશ અને પ્રેમથી તેની સાથે વર્તવું જોઈએ. 6થો પ્રશ્ન છે કે તમે વાર્તાની ફિયોનાની જગ્યાએ હોત તો તેના કરતાં તમે જુદું શું શું કર્યું હોત અને શું ન કર્યું હોત? નમૂનારૂપ ઉત્તર છે કે જો હું ફિયોનાની જગ્યાએ હોત તો કોઈને કહ્યા વિના ઘરેથી ભાગી ન જાઉં, પરંતુ બહાર નીકળ્યા પછી બધા સાથે રમવાનો આનંદ લઉં. 7મો પ્રશ્ન છે, માળિયામાં કે અભરાઈ પર શું શું મુકાયું? માળિયામાં કે અભરાઈ પર સામાન્ય રીતે ક્યારેક ક્યારેક વપરાતી, ઓછી વપરાતી કે બિલકુલ ન વપરાતી પરંતુ કોઈક વાર ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ મુકાય છે. પ્રશ્ન 8મો છે, યોગ્ય જોડકા જોડો. તેમાં વિભાગ અ અને બ આપેલા છે. આપણે બમાંથી જવાબ ગોતી અને લખવાનું છે. પહેલું છે કે મમ્મીના ભાઈના દીકરાની મમ્મી, જવાબ આવશે એ મામી. બીજું, ફોઈના પપ્પાની પૌત્રી, જવાબ આવશે એ બહેન. ત્રીજું, પપ્પાના પપ્પાની પત્ની, જવાબ આવશે ડી દાદી. ચોથું, મમ્મીના ઘરવાળાની દીકરી, જવાબ આવશે સી પોતે અથવા
બહેન. અને પાંચમું મમ્મીની તમારી મમ્મી સિવાયની બીજી દીકરી. જવાબ આવશે બી માસી. ત્યારબાદ પ્રશ્ન 9મો છે, આપેલા શબ્દનો અર્થ આપી વાક્ય બનાવવું. પેલું છે પહેરે ગીર, એટલે કે જગ્યાનો રખેવાળ, પહેરો ભરનાર. વાક્ય છે શ્રીમંત માણસો પહેરેગીર રાખે છે. બીજું પૌત્રી, એટલે કે પુત્રની પુત્રી અથવા દીકરાની દીકરી. જવાબ છે ફિયોના મહેરા સાહેબની પૌત્રી છે. ત્રીજું ગર્ભ શ્રીમંત, એટલે કે જે જન્મથી શ્રીમંત છે તે. વાક્ય છે ફિયોના મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં જન્મી હતી. અને ચોથું સમયપત્રક, એટલે કે સમય દર્શાવતું પત્રક. આયોજન પ્રમાણે ચોક્કસ સમય દર્શાવતું પત્રક. ફિયોનાનું દરેક કામ સમય પત્રક મુજબ થતું. 10મો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દ બે શબ્દ વડે બનેલા છે, એ બંને શબ્દો ઓળખી અર્થસભર વાક્ય બનાવો. ગર્ભ શ્રીમંત, ગર્ભ અને શ્રીમંત. ધનવાન મા બાપનું એ બાળક જે માતાના ગર્ભમાં હોય ત્યારથી ધનવાન ગણાય. ત્યારબાદ બીજું જોઈએ સમયપત્રક, એટલે કે સમય પત્રક. વાક્ય છે કામનું ચોક્કસ સમય મુજબ કરેલ આયોજનને દર્શાવતું પત્રક. ત્રીજું છે રામ કહાણી, રામ કહાણી. વાક્ય છે રામના જીવન વિશે કહેવાતી વાતો, કહાણી. ચોથું ચોર પગલું, ચોર પગલું. વાક્ય છે ચોરની જેમ છાના પગલે છુપી રીતે કરાતું કામ, છાનામાના નીકળી જવું. અને પાંચમું છે પંચ પકવાન, પંચ અને પકવાન. વાક્ય છે 5 જાતની જુદી જુદી વાનગીઓ. છઠ્ઠું નામ નિશાન, નામ નિશાન. વાક્ય છે કોઈ પણ રીતે પોતાની ઓળખને બતાવવી. સાતમું છે તોફાન મસ્તી, તોફાન મસ્તી. વાક્ય છે બાળકોની ઉછળકૂદ, ધાંધલ ધમાલ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 11મો જોઈએ. આપેલા શબ્દ જૂથનો અર્થ લખો. પહેલું છે કપાળે કરચલી પડવી, એટલે ગુસ્સે થવું, ચીડ ચડવી. બીજું વાજ આવી જવું, એટલે ત્રાસી જવું, કંટાળી જવું. ત્રીજું હેપતાઈ જવું, એટલે કે ગભરાઈ જવું, ડરી જવું. ચોથું નામ નિશાન ન હોવું, એટલે જરાય અસ્તિત્વ ન હોવું. પાંચમું ભણકારા વાગવા, એટલે અહેસાસ થવો. ત્યારબાદ 12મો પ્રશ્ન છે કે આપેલા અ વિભાગના વાક્યને પાઠમાં આવતા બ વિભાગના વાક્ય સાથે જોડો. એમાં પેલું છે કે ફિયોના ડરામણા અવાજથી ગભરાઈ જાય છે. તેમાં જવાબ આવશે સી ઉપરનું વાક્ય છે કૂતરાના ભસવાના અવાજે એ ચોંકીને ઊભી રહી. બીજું છે ફિયોના છાનીમાની ઘરેથી ભાગી છૂટી. તેમાં જવાબ આવશે બી ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. ત્રીજું ફિયોનાએ નિયમોમાં રહીને જીવવું પડે છે. તેમાં જવાબ આવશે એ ફિયોનાનું દરેક કામ સમયપત્રક મુજબ થાય છે. અને ચોથું ઘરની બહાર નીકળતા જ તેના હૃદયના ધબકારા વધી ગયા. તેમાં જવાબ આવશે ઈ રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. અને પાંચમું છે ફિયોના આરામ કરીને થાકી ગઈ હતી. તેમાં જવાબ આવશે ડી મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી. ત્યારબાદનો પ્રશ્ન 13મો જોઈએ કે અવિભાગનું શબ્દ જૂથવાળું વાક્ય વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા બ વિભાગના અર્થ સાથે જોડો. એમાં અ અને બ આપેલા છે. એમાં પહેલું જોઈએ અમાં છે કે ફિયોનાના કપાળે કરચલી પડી. જવાબ આવશે બી ચીડ ચડતી. બીજું છે છાતી ધડક ધડક થતી હતી. તેમાં જવાબ આવશે સી આનંદ સાથે ડર પણ લાગતો. ત્રીજું અવતાર જોવા જેવો હતો. તેમાં જવાબ આવશે એફ દેખાવ બદલાઈ ગયેલો. અને ચોથું સજ્જડ પકડીને ચીટકી રહી. જવાબ આવશે ડી બીક સાથે હિંચકો ખાવાની મજા. પાંચમું છે વાજ આવી ગઈ હતી. તેમાં જવાબ આવશે એ કંટાળી ગયેલી. છઠ્ઠું મોટા ઘરની છોકરી. તેમાં જવાબ આવશે એ પૈસાદાર કુટુંબ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 14મો જોઈએ કે આપેલા વાક્યને વાર્તાને ઘટના મુજબનો ક્રમ આપો. એમાં પહેલું વાક્ય છે પાંચમું છે કે ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું. ત્યારબાદનું છઠ્ઠું વાક્ય છે કે ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. ચોથું વાક્ય છે ફિયોનાએ ડોલી, પર્લ અને મર્લના ઘરે ધમાચકડી ભરી રમતો રમી. પહેલું વાક્ય છે ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ હતી.
ત્યારબાદનું વાક્ય છે ત્રીજું છે કે ફિયોના ડોલી પર્લ અને મર્લને મળી. અને બીજું વાક્ય છે કે ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી. ત્યારબાદ બીમાં આપણે જોઈએ, તેમાં પેલું વાક્ય છે ત્રીજું આવશે કે આયાને જોકું આવી ગયું. પેલું છે ફિયોના વયમાં સૌથી નાની. પાંચમું છે આયા ફિયોનાને ઢસડીને લઈ ગઈ. ને બીજું તેની સંભાળ માટે આયા રાખી. અને ચોથું છે કે ચારેય સહેલીઓએ ખૂબ ધીંગા મસ્તી કરી. ત્યારબાદ આપણે 15મો પ્રશ્ન જોઈએ કે આપેલા શબ્દમાં કયો ભાવ રહેલો છે? આનંદ, દુઃખ કે ગુસ્સો? વિચારીને લખો. તેમાં પહેલું વાક્ય છે કે દયામણું મોઢું, તેમાં દુઃખ આવશે. બીજું છે મોજ મસ્તી કરવી, તેમાં આનંદ આવશે. ત્રીજું ધીંગા મસ્તી કરવી, તેમાં આનંદ આવશે. અને ચોથું રુદ્રાવતારવાળી આયા, ગુસ્સો. પાંચમું કસાઈ વાળે ઢસડાવવું, દુઃખ. અને છઠ્ઠું હૃદય ધક થવું, આનંદ. સાતમું ધમાચકડી મચાવવી, આનંદ. આઠમું ગમગીન ચહેરો, દુઃખ. નવમું મોટેથી બરાડવું, ગુસ્સો. અને 10મું કલ્લોલના જ ભણકારા, આનંદ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 16મો છે તે જોઈએ કે ડોલીના ઘરમાં પહોંચતા પહેલાંને ફિયોનાનું વર્ણન કરતા શબ્દ છે કે નાકો. તેમાં શબ્દ જે છેકવાના છે તે છે ઇસ્ત્રી ટાઈટ ફરાક, બેચેન, અપ ટુ ડેટ અશાંત, સુંદર ઢીંગલી અને અસ્વસ્થતા. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે જોઈએ કે ડૉક્ટર મેડમે બધા છોકરાને પૂછ્યું કે જમતા કે નાસ્તો કરતા પહેલાં કોણ પોતાના હાથ સાબુથી ધોએ છે? વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું કે તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો? કેટલાક છોકરાઓએ હા કહ્યું અને કેટલાકે ના. બધા વતે મીરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, અમે ભૂલી જઈએ છીએ. ડૉક્ટરે કહ્યું કે તો એકબીજાને યાદ અપાવવાનું. તમારે તમારા શરીરને તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ છે એ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું કે અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. બધા વતી આચાર્યએ કહ્યું કે મેડમ, માર્ગદર્શન બદલ તમારો આભાર. ત્યારબાદ આપણે પ્રશ્ન 18મો જોઈએ કે આપેલ વાક્યમાં ઘાટા અક્ષરે છાપેલ શબ્દ છે એ કોના કે શા માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. ઉદાહરણ તરીકે શિક્ષકે જયંતને પૂછ્યું, તું મારું કામ કરીશ? તું. જયંત. શિક્ષક જયંતને કહે છે તેથી મારું એટલે કે શિક્ષકનું. શિક્ષક પોતે બોલે છે તેથી. તેમાં આપણે પેલું વાક્ય જોઈએ કે ધ્રુવના હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. તેણે તે હમણાં જ ખરીદી હતી. તેણે એટલે ધ્રુવે, કારણ કે તેણે શબ્દ ધ્રુવ માટે વપરાયો છે. અને તે એટલે કે દાબેલી, કારણ કે તે શબ્દ દાબેલી માટે વપરાયો છે. ત્યારબાદ બીજું જોઈએ કે સમડીને જોતાં કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે ચીસાચીસ કરી મૂકી. તેમણે બચ્ચા, કારણ કે તેમણે શબ્દ બચ્ચા માટે વપરાયો છે. અને ત્રીજું આ તો મિન્ટુભાઈ, તે એમ માને એની મમ્મી થાકીને બોલી કે તારું તે મારે શું કરવું? તે એની અને તારું એમાં આવશે મિન્ટુ, કારણ કે તે મિન્ટુ માટે વપરાયા છે. ત્યારબાદ મારે તેમાં આવશે મમ્મી, કારણ કે તે મમ્મી માટે છે. ત્યારબાદ ચોથું છે ખિસ્સું બોલ્યું. તેમાં આવશે દરજી કાકા, મને છે ને નીરજભાઈ બહુ ગમે છે. એમના નવા બુસ્કોટ પર તમે મને બેસાડશો? મને એટલે ખિસ્સું, કારણ કે મને શબ્દ ખિસ્સા માટે વપરાયો છે. તમે દરજી કાકા, કારણ કે તમે શબ્દ છે એ દરજી કાકા માટે વપરાયો છે. અને એમના એટલે કે નીરજભાઈ માટે આ શબ્દ છે એ વપરાયો છે. ત્યારબાદ પાંચમું જોઈએ કે મહાવરો કરાવવા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે.
તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. તેના એટલે કે મહાવરાના, કારણ કે તેના શબ્દ છે એ મહાવરા માટે વપરાયો છે. તમારે એટલે કે વિદ્યાર્થીએ, કારણ કે તમારે શબ્દ છે એ વિદ્યાર્થી માટે વપરાયો છે. અને તમારા એટલે કે વિદ્યાર્થીઓ માટે આ શબ્દ વપરાયો છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 19મો કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે જોઈએ કે ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોણ છે આ ભૂલક્કડ? મનીષ, તારો કંપાસ જોઈ તો જો. અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજે એને. આ શનિવારે શાની હરીફાઈ છે તે યાદ છે ને? હા, રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? રિસેસમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર. અને તમે શેના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે હમણાં મૂકો એ બધું, પહેલાં એમ તો કહો કે શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું ગુજરાતીનું. 20મું જોઈએ. જવાબના આધારે કૌંસમાંથી યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો. પહેલું છે કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે? જવાબ આવશે ચેતન અને જોઈની નોટબુકમાં. બીજું, આ કોની નિશાળ છે? જવાબ આવશે આપણા બધાની. ત્રીજું, ટેબલ પર કોનો કંપાસ છે? જવાબ આવશે મયંકનું. ચોથું, કોની પાસે લાલ પેન છે? જવાબ આવશે મારી પાસે નથી. પાંચમું છે કાર્યાલયની બહાર કોના ચંપલ છે? જવાબ આવશે મુસ્કાનના પપ્પાના. છઠ્ઠું, તમારે કોનું કામ છે? જવાબ આવશે ગુજરાતીના શિક્ષકનું. 21મો પ્રશ્ન છે નકામો વિકલ્પ ચેકી યોગ્ય વાક્ય બનાવો. એમાં પેલું છે વાર્તાને આધારે કહો કે આવું કોણ બોલે. બીજું, શિક્ષક કહે દિવ્યેશ, રીટાએ તને અરડુસી આપી? દિવ્યેશ કહે ના, તેણે તો મને તુલસીના પાન આપ્યા. ત્યારબાદ ત્રીજું છે કે તમે પ્રીતિનું ચિત્ર જોયું? આ વખતે તેણે ભૌમિતિક ભાત દોરી છે. અને ચોથું, મીતાએ કહ્યું મારા નામની બૂમ કોણે પાડી? હું આવતી જ હતી. પાંચમું છે આ વાર્તા કોણે કોણે વાંચી છે? કોણે કોણે વાંચવાની બાકી છે? છઠ્ઠું છે જયેશે પૂછ્યું નરેશ, મને પેન્સિલ આપીશ? હું ભૂલી ગયો છું. અને સાતમું છે અમે આબુ ફરવા ગયા હતા, ત્યાં અમને ખૂબ મજા પડી. ત્યારબાદ પ્રશ્ન 22મો જોઈએ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે ફટાફટ બધું નક્કી કરી દઈએ. રાધા કે રાગિણી કેપ્ટન કોને બનાવીશું? અને હા, સાધનોય ભેગા કરવાના છે. કોની પાસે સ્ટમ્પ્સ છે? કોઈ પાસે નથી તો પછી કોણ બનાવી લાવશે? જે બનાવે તે લાકડીઓ સરખા માપની રાખે. બેટ કોનું લઈશું? સમીરાનું બેટ નવું છે તે જ લઈએ ને. અને હા, સૌથી અગત્યની વાત, આપણી સાથે કોના કોના મમ્મી કે પપ્પા આવવાના છે? અરે કોઈ જવાબ તો આપો, તમે બોલવા તો દો, કોઈ જવાબ આપે ને. બીજું છે આ શું બનાવ્યું છે? પૂતળું. સરસ છે. તે બનાવવા શાનો ઉપયોગ કર્યો? ચીકણી માટી તો જાણે ખબર પડી. સળીઓ શાની વાપરી? વાંસ જ લાગે છે. અને પેલું ચક્ર શાનું બનાવ્યું છે? સળિયા કે લાકડી પર રંગ લગાવ્યો છે? શા કારણે તે આટલી ચમકે છે? અને આ બનાવ્યું છે શા માટે? કોઈ તહેવાર આવે છે કે? કહો તો ખરા શાની મૂર્તિ? પૂતળું છે. કોઈ કહો તો ખરા. તમે જરા અટકો તો કોઈ જવાબ આપો ને. 23મો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું છે તમારે કોનું કામ છે? સીમાબહેનનું કે મીનાબહેનનું? બીજું, શાનું શરબત છે? કોઠાનું હોય તો આપો. અને ત્રીજું, સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો. તેણે માઇકલને પૂછ્યું તારી નોટ આપીશ? ચોથું, મને સીતાફળ ખૂબ ભાવે, એક સાથે 4 ખાઉં જાઉં. પાંચમું, આ ચોપડી હિનાની નથી તો કોની છે? છઠ્ઠું, તમને ખબર છે એ ફિલ્મમાં કોની વાત આવે છે? ચંદ્ર પાર જતા રોકેટ અને ઢીંગલાની. સાતમું, આટલી બધી ગભરાય છે શા માટે? હું તારી સાથે તો છું. આઠમું, હરેશની ટીમમાં કોણ કોણ રહેશે? અજયની ટીમમાં કોને કોને રહેવું છે? અને નવમું, તું શા માટે રડે છે? તારી પેન્સિલ ખોવાઈ ગઈ. 10મું, ફિયોના કોની પૌત્રી હતી? તેને કોણ ગમતું ન હતું? ત્યારબાદ 24મો પ્રશ્ન છે
વરસાદે બાળકને લખેલો નમૂનારૂપ પત્ર વાંચી ખૂટતી વિગતો કૌંસમાં આપેલા શબ્દોમાંથી પૂરું. તેમાં તારીખ લખવાની છે. ત્યારબાદ પત્ર છે કે ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી, મારો આ પત્ર વાંચ્યા પછી કદાચ તું મને લુચ્ચો નહીં કહે. જો મારો ઈરાદો તને હેરાન કરવાનો હતો જ નથી. તું જ્યારે બોલાવે ત્યારે હું આવવા તૈયાર જ હોઉં છું. તને શું લાગે છે ઉનાળા શિયાળામાં તારી યાદ સતાવતી નહીં હોય? 8 મહિના તારાથી દૂર રહેવું ગમતું નથી એટલે તો વચ્ચે વચ્ચે માવઠું થઈ આવી જાઉં છું. આખું ચોમાસું તારી સાથે રમ્યા પછી મારી તો બધી જ તાકાત નીચોવાઈ જાય છે એટલે દરિયાલાલ પાસે જાઉં છું. ખૂબ બધું પાણી પીને તાજો માજો થાઉં છું અને જેવું મારું શરીર ભરાય એવું તારી પાસે દોડી આવું છું. તારી બધી ફરિયાદોના જવાબ આપતો નથી. તને કદાચ લાંબો પત્ર ન ગમે તો મળીએ આવતા એકમમાં. તારો ખાસમ ખાસ દોસ્ત મેઘ. ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈએ કે અક્ષરની જગ્યા ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવવું. પહેલું આવશે મેદાન, બીજું દવાખાનું, ત્રીજું વાતોડિયું, ચોથું સર્કસ, પાંચમું પર્યાવરણ, છઠ્ઠું જીરાફ, સાતમું સોનાવરણી, આઠમું સફરજન, નવમું હોશિયાર, 10મું જાદુગર, 11મું ધુમાડો, 12મું તુલસી, 13મું ફરિયાદ અને 14મું દરિયા અને 15મું ઈરાદો. ત્યારબાદ 26મો પ્રશ્ન છે સ્વરચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો. પહેલું રકાબી, બીજું કર્મકાંડ, ત્રીજું હેરાનગતિ, ચોથું ભણકારા, પાંચમું ભંડક્યું, છઠ્ઠું આડો અવળો, સાતમું દરમિયાન, આઠમું આશ્વાસન, નવમું કહાણી અને 10મું સુંદર. ત્યારબાદ પ્રશ્ન નંબર 27મો જોઈએ. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરી અને લખો. ગીત છે હું ને ચંદુ. તેમાં જોઈએ પહેલું, હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકે ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી, પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી. હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. ત્યારબાદ બીજું છે દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદડા પાડ્યા પડદા ઉપર 5. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું ફિલ્મ પાડું ત્યારે જોવા આવે ચંદુ. હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. ત્રીજું, ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી, દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, ચંદુડિયાનો કાન આમળ્યો મને લગાવ્યા ધબ્બા. હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. ત્યારબાદ 28મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પર રાઈટ કરવાની છે. પહેલું, કવિ અને ચંદુ છાના માના ક્યાં રમવા ગયા હતા? કાતરિયામાં. બીજું, રમેશે શું લઈને પડદો બાંધી મૂંગી ફિલ્મ બનાવી? જવાબ આવશે લુંગી. ત્રીજું, કાતરિયામાં કોણ છુપાઈને બેઠું હતું? બિલ્લી. ચોથું, ઉંદરડીના છટકી જવાથી બિલાડી કોના ઉપર કૂદી પડી? ચંદુ ઉપર. 29મો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું, હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા. બીજું, બાળકોએ પપ્પાની લુંગીનો ઉપયોગ કર્યો. અને ત્રીજું, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ. ચોથું, ઉંદરડી ભાડીને એણે તરત લગાવી ઠેક. પાંચમું, બીક લાગતા ચંદુ સાથે ચીસો મેં ગજાવી. અને છઠ્ઠું, એનાથી ચાંદડા પાડ્યા પડદા ઉપર 5. 30મો પ્રશ્ન છે વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું, લેસન કરી બાળકો ફિલ્મ રમવા બેઠા. આ વિધાન ખોટું છે. બીજું, ચીસ સાંભળી મમ્મી પપ્પા ઉપર દોડી આવ્યા. આ વિધાન સાચું છે. ત્રીજું, મમ્મી રમેશનો કાન આમળ્યો. આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 31મો જોઈએ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે? રમેશ અને ચંદુ રમવા માટે છાનામાના કાતરિયામાં ગયા હતા કારણ કે ત્યાં તેમને કોઈ ટોકવાવાળું નહીં હોય અને તેમને જેમ ફાવે તેમ ધમાચકડી કરી શકે.
બીજો પ્રશ્ન છે, રમેશે મમ્મી પાસે શું માંગ્યું, શા માટે? રમેશે મમ્મી પાસે દોરી માંગી, કારણ કે પડદો બાંધવા માટે દોરીની જરૂર પડે. ત્રીજો, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા હતા, રમેશ, ચંદુ, ઉંદરડી અને બિલ્લી. ચોથું, કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? બિલ્લીએ ઉંદરડી જોઈને તેને પકડવા જે કૂદકો લગાવ્યો એ જોઈ છોકરાઓને ખબર પડી ગઈ કે કાતરિયામાં બિલ્લી પેઠી છે. પાંચમું, ચંદુ અને રમેશ માળિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? ચંદુ અને રમેશની ચીસથી માળિયું ગાજી ઉઠ્યું. એ સાંભળી તેમની માળિયામાં હોવાની જાણ છે એ મમ્મી પપ્પાને થઈ. છઠ્ઠો પ્રશ્ન છે, મમ્મી પપ્પાએ કોને ધબ્બા માર્યા? મમ્મી પપ્પાએ રમેશને ધબ્બા માર્યા. પ્રશ્ન 32મો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે, ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે? ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી હશે કારણ કે તેમણે ફિલ્મ અને પડદો બનાવવા દોરી અને લુંગીનો ઉપયોગ કર્યો છે. પડદા ઉપર ચાંદરડા પાડવા માટે દાદાજીના ચશ્માના કાચનો ઉપયોગ કર્યો છે. અવાજ ઉત્પન્ન થાય તેવા કોઈ સાધનોનો ઉપયોગ કર્યો નથી, માટે ફિલ્મ છે એ મૂંગી હશે. બીજું, ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? જ્યારે ચંદુ ફિલ્મ પાડે ત્યારે એ ફિલ્મ રમેશ જોતો હતો અને જ્યારે રમેશ ફિલ્મ પાડે ત્યારે ચંદુ જોવા જતો. આમ બંને વારાફરતી ફિલ્મ પાડતા હોવાથી એક સાથે બેસી અને તે જોઈ શકે તેમ નહોતા. ત્રીજું, મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર શા માટે આવ્યા? ઉંદરડી છટકી જતાં બિલ્લી છે કૂદી અને ચંદુ ઉપર પડી. બીકના કારણે ચંદુ અને રમેશ બંનેએ ચીસો પાડી માળિયાને ગુંજાવી મૂક્યો. બંનેની ચીસો સાંભળીને કદાચ શું થયું એ ડરથી મમ્મી પપ્પા દોડમ દોડ ઉપર આવ્યા. 33મો પ્રશ્ન છે, નીચેના વાક્ય વાંચો અને લીટી દોરેલા શબ્દનો અર્થ વાક્ય લખી સમજાવો. પહેલું છે, રમેશ અને ચંદુ કાતરિયામાં પેઠા. રસોડામાં વંદો પેઠો કે તરત જ મમ્મીએ બૂમ પાડી. તો પેઠા એટલે દાખલ થયા, પ્રવેશ કર્યો. બીજું, બિલ્લીએ ઉંદરડી ભાળી. દાદાજીએ દૂધમાં માખી ભાળી એટલે દૂધ પીધું નહીં. તો ભાળી એટલે જોઈ. અને ત્રીજું છે, બીક લાગતા ચંદુ અને રમેશે ચીસો ગજાવી. બાળકોના અવાજથી બાલમંદિર ગાજી ઉઠ્યું. તો ગજાવી એટલે ગુંજાવ્યું. અને ચોથું, બિલાડીએ ઉંદર પર ઠેક લગાવી. વાંદરો ઠેક લગાવી ઘર પરથી કૂદી પડ્યો. તો ઠેક એટલે કૂદકો. ત્યારબાદ આપણે 34મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વાક્યમાં શબ્દ આડાવડા થઈ ગયા છે તેમને સવડા કરી સાચું વાક્ય બનાવો. ચંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટ બનાવ્યું હશે તે પ્રમાણે વાક્યને ક્રમમાં ગોઠવો. એમાં પહેલું વાક્ય છે એ દાદાના ચશ્મામાંથી કાચ કાઢ્યું, એ વાક્ય ત્રીજું બનશે. બીજું છે, ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો, એ વાક્ય પાંચમું બનશે. ત્રીજું, ફિલ્મ પડદા પર દેખાય, એ છઠ્ઠું બનશે. મમ્મી પાસેથી દોરી લીધી, એ વાક્ય પહેલું બનશે. ત્યારબાદનું વાક્ય છે, ફિલ્મની પટ્ટી કાચ પાછળ ગોઠવી, એ ચોથું વાક્ય બનશે. અને છેલ્લું વાક્ય છઠ્ઠું છે, પપ્પાને લુંગીનો પડદો બનાવ્યો, તે વાક્ય છે એ બીજું બનશે. ત્યારબાદ 35મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વાક્યમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢી અને લખો. એમાં પહેલું છે, ચંદુએ ઉતાવળે લેસન કર્યું, તેમાં આવશે ઝટપટ. બીજું, છોકરા ચૂપચાપ બગીચામાં પેઠા, તેમાં આવશે છાના માના. ત્રીજું, મારી બહેન બિલ્લીને એકીટસે જોતી હતી, તેમાં જવાબ આવશે ટગર ટગર. અને ચોથું, મમ્મી ધીમું ધીમું હસી, તેમાં જવાબ આવશે મરક મરક. પાંચમું છે, બંનેની ધમાચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા, રાતા પીડા. છઠ્ઠું, ચંદુ અને રમેશે બનાવેલી ફિલ્મ બોલતી ન હતી, તેમાં જવાબ આવશે મૂંગી મૂંગી. ત્યારબાદ 36મો પ્રશ્ન જોઈએ કે આપેલું ઉદાહરણ મુજબ એક શબ્દમાં કેટલા શબ્દો છુપાયા છે તે શોધો. ઉદાહરણ તરીકે કાતરિયા, તેમાં આપણે શબ્દ જોઈએ કાયા, રિયા, તરિયા અને કાતર. તેવી જ રીતના પેલું છે રામ કહાણી, તેમાં આપણે શબ્દ જોઈએ રામ, કહાણી, રાણી અને મહારાણી. બીજું છે ચાંદરણા, ચાંદ, દરણા, દર અને રણ. ત્રીજું છે પંચ પકવાન, એમાં પંચ, વાન, પકવાન અને પંચક. અને ચોથું નામું નિશાન, તેમાં આવશે નામ, નિશાન, શાન, નિશા. પાંચમું છે અમદાવાદ, વાદ, દામ, અદા અને દાદ. છઠ્ઠું સુરેન્દ્રનગર, શબ્દ બનશે સુરેન્દ્ર, સૂર, નર, નગર. સાતમું મહારાજા, તેના શબ્દ બનશે મહા, હામ, રાજા, રામ અને મજા. ત્યારબાદ 37મો પ્રશ્ન છે આપેલ ઉદાહરણ મુજબ બંને ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે વાડું, ચોર પગલે અને આયા. વાક્ય છે
વાડામાં આયા બેઠેલી હતી એટલે અમે આગળના દરવાજેથી ચોર પગલે દાખલ થયા. તેવી જ રીતના પેલું છે પૌત્રી અને ફિલ્મ. દાદાજી પોતાના પૌત્ર અને પૌત્રીઓ સાથે બેસી ફિલ્મ જોઈ રહ્યા હતા. બીજું બાળકો છાનું માનું. વાક્ય છે બાળકોને વડીલોથી છાનું માનું તોફાન કરવાનું ખૂબ ગમે છે. ત્રીજું દાદા કાન આમળવું. વાક્ય છે દાદાજીએ રાજુનો કાન આમળ્યો. અને ચોથું છે ઉંદર પેઠા ચીસ. ઉંદરને કાતરિયામાં પેઠેલો જોઈ ચંદુએ ચીસ પાડી. પાંચમું છે પૌત્ર મિત્ર ચિત્ર. વાક્ય બનશે દાદાજીએ પૌત્રના ચિત્રને પોતાના મિત્રને બતાવ્યું. છઠ્ઠું શબ્દ પરિચિત અને વાર્તા. તેનું વાક્ય બનશે વાર્તામાં પરિચિત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને 38મો પ્રશ્ન છે આપેલા વાક્યમાં સાચું વાક્ય શોધે તેની આગળ રાઈટ કરો અને ખોટા વાક્યમાં ખોટા શબ્દ પર ચેકો મારવાનો છે. ઉદાહરણ તરીકે હું દોડું છે એ ખોટો શબ્દ છે. હું દોડતો છું તેમાં દોડતો એ ખોટું છે. મેં દોડું છું એમાં મેં ખોટું છું. અને સાચું વાક્ય છે હું દોડું છું. એમાં પહેલું છે એમાં પહેલામાં આવશે મારે, પછી નામે, અને સાચું વાક્ય બનશે મારું નામ સુધા છે અને છું. આ બધું ખોટું આવશે. બીજા વાક્યમાં મીના લખતી હતું ખોટું છે. મીનાએ લખતી હતી, મીનાએ પણ ખોટું છે. સાચું વાક્ય બનશે મીના લખતી હતી. મીના લેખન હતી, એમાં લેખન છે એ ખોટું છે. ત્રીજું છે મહેશ કવિતા ગાય. મહેશ ખોટું છે. સાચું વાક્ય બનશે મહેશે કવિતા ગાઈ. મહેશે કવિતા ગાવું, ગાવું છે ખોટો શબ્દ છે. અને મહેશે કવિતાનું ગાઈ, કવિતાનું એ પણ ખોટો શબ્દ છે. ત્યારબાદ 39મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા ફકરાના દરેક વાક્યને ખોટો બનાવતો એક શબ્દ છે તે શબ્દ શોધો, તેના પર લીટી કરો અને સાચો ફકરો લખો. તેમાં આપણે જોઈએ કે અત્યારે ગુજરાતીનું તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ, એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે, મને તે તરત આવડી ગઈ, મને મજા પડી ગઈ. તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે આવા ખોટા વાક્ય બનાવ્યા. ખોટા વાક્ય વાંચી મને ખૂબ હસવું આવ્યું. ત્યારબાદ 40મો પ્રશ્ન છે કે નીચે આપેલા વાક્યો પૂરા કરો. તેમાં પહેલું છે કે મને જાદુઈ પેન્સિલ મળી જાય તો મને ગમતી વસ્તુની ડિઝાઇન બનાવું જે મને તરત મળી જાય. મારી પાસે પાળેલો હાથી હોય તો હું તેના પર રોજ સવારી કરું. ત્રીજું મારો હુકમ પાડે તેવું ભૂત મળી જાય તો મારા બધા કામ અને લેસન એની પાસે કરાવવું. અને ચોથું કદી મેલું ન થાય તેવું શર્ટ હોય તો હું રોજ એને જ પહેરું. પાંચમું છે તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો મારી મનપસંદ માઝા એમાં ભરી રાખું. ત્યારબાદ 41મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. પહેલું શ્રીમંત એટલે ધનવાન. બીજું કપાળ એટલે લલાટ અને ભાલ. ત્રીજું પવન એટલે કે અનિલ સમીર. ચોથું દિવસ એટલે દિન અને દહાડો. પાંચમું અવાજ એટલે નાદ અને રવ. છઠ્ઠું કૂદકો એટલે ઠેકડો. સાતમું આશ્ચર્ય નવાઈ અને અચરજ. આઠમું બોમ ચીસ અને ઘાટો. નવમું એકદમ એટલે અચાનક ઓચિંતું. 10મું અપરિચિત જાણીતું. 10મું પરિચિત છે એટલે જાણીતું અને પ્રખ્યાત આવશે. 11મું છુપાવવું એટલે સંતાવવું. 12મું છે બિલ્લી બિલાડી અને મીંદડી. અને 13મું છે બીક એટલે ડર અને ભય. 14મું અવતાર દેખાવ વેશ. ત્યારબાદ 42મો પ્રશ્ન છે તળપદા શબ્દોના શિષ્ટ અર્થ આપો. એમાં પહેલું છે પેઠા પ્રવેશ્યા. બીજું ઠેક એટલે કૂદકો. ત્રીજું ભાડી એટલે જોઈને. ચોથું બાવા એટલે કરોડિયાના ઝાડા. પાંચમું ફિલ્મ. છઠ્ઠું ચીટકી એટલે ચોટી વળગી. સાતમું ઉતરડાયું એટલે ફાટ્યું. અને આઠમું ધબ્બો એટલે થપ્પડ. 43મો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. પહેલું છે છેક છાપરાની નીચેનો મેળો કાતરિયું. બીજું છોકરાને સંભાળવા રાખેલી બાઈ આયા. ત્રીજું વર્ષોથી નિયમ પ્રમાણે કરવામાં આવતું કામકાજ કર્મકાંડ. અને ચોથું ઘર પાછળ આંતરેલી ખુલ્લી જગ્યા વાડું. પાંચમું અણગમાનો ભાવ બતાવતો શબ્દ હત્તારી. અને છઠ્ઠું અનાજ ભરવાનું ઓરડું કોઠાર. સાતમું ભયંકર ગુસ્સાવાળું રૂપ રુદ્રાવતાર. અને આઠમું ઝીણા કાણામાંથી પડતા અજવાળાના ચાંદા ચાંદરણા.
44મો પ્રશ્ન છે વિરોધાર્થી શબ્દ લખો. પહેલું મૂંગું એટલે વાચાર, બીજું આથમવું એટલે ઊગવું, ત્રીજું ફરજિયાત મરજિયાત, ચોથું દિવસ રાત, પાંચમું ઉતરવું ચડવું, છઠ્ઠું અંધારું અજવાળું, સાતમું ચોર સિપાઈ, આઠમું પરિચિત અપરિચિત, નવમું જમીન આકાશ, 10મું પહેલી છેલ્લી અને 11મું આનંદ શોક. 45મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો. એમાં પહેલું દરખાસ્ત મૂકવી એટલે પ્રસ્તાવ મૂકવો. વાક્ય છે શિક્ષકે આચાર્યશ્રી સામે ફરવા જવાની દરખાસ્ત મૂકી. બીજું વાક્ય છે નામ નિશાન ન હોવું એટલે અતપતો ન હોવું. વાક્ય છે મોહનની ફિલ્મની પટ્ટીનું કોઈ નામ નિશાન ન રહ્યું. ત્રીજું છે બીકણ બિલાડી જેવું હોવું એટલે સાવ ડરપોક હોવું. વાક્ય છે ચંદુ તો સાવ બીકણ બિલાડી જેવો છે. ચોથું જીવ લઈને નાઠા એટલે જીવ બચાવવા દોડ્યા. વાક્ય સિંહને જોઈ સસલું જીવ લઈને નાઠું. પાંચમું ચીટકી રહેવું એટલે વળગી રહેવું ચોંટી રહેવું. વાક્ય છે ફિયોના હિંચકા પર ચીટકી રહી. અને છઠ્ઠું ભણકારા વાગવા એટલે આભાસ થવું. રાજાને શત્રુના આવવાના ભણકારા વાગ્યા. સાતમું પડતું મૂકવું એટલે હાથમાં લીધેલું કામ અધવચ્ચેથી છોડી દેવું. રમેશે રમવા માટે લેસન કરવાનું પડતું મૂક્યું. આઠમું છટકી જવું એટલે એકદમ છૂટી જવું. ચંદુના હાથમાંથી પૂજાની થાળી છટકી ગઈ. નવમું ચીસો ગજાવવી એટલે મોટે મોટેથી ચીસ પાડવી. વાક્ય છે બીક લાગતા ચંદુની સાથે રમેશે પણ ચીસો ગજાવી. 10મું કાન આમળવું એટલે ઠપકો આપવા માટે કાન પકડવું. વાક્ય છે રાજુએ દાદાજીના ચશ્મા તોડી નાખ્યા તેથી તેમણે તેનો કાન આમળ્યો. અને 11મું છે ધબ્બો મારવું થપાટ એટલે કે થાપડ મારવી. વાક્ય છે મમ્મી પપ્પાએ રમેશને ધબ્બો માર્યો. અને 12મું છે ભળી ગઈ એટલે સાથે હળી મળી જવું. વાક્ય છે ફિયોના ડોલી અને પર્લ સાથે ભળી ગઈ. 13મું છે કપાળે કરચલી પડવી એટલે ચીડ ચડવી ગુસ્સે થવું. વાક્ય છે ટીનાના ગંદા કપડાં જોઈ મમ્મીના કપાળે કરચલી પડી ગઈ. 14મું વાજ આવી જવું એટલે ત્રાસી જવું કંટાળી જવું. ફિયોના આયાથી વાજ આવી ગઈ હતી. અને 15મું છે હેપતાઈ જવું એટલે ડરી જવું ગભરાઈ જવું. વાક્ય છે ફિયોના પરિચિત અવાજ સાંભળી હેપતાઈ ગઈ. 46મો પ્રશ્ન છે સાચી જોડણી લખો. પેલું છે બિચારી, બીજું કુટુંબ, ત્રીજું 45, ચોથું રૂઢિરિવાજ, પાંચમું ઘોડિયું, છઠ્ઠું ચાંદરણું, સાતમું હિંચકો, આઠમું પરિચિત અને નવમું ઉંદરડી અને 10મું ચંદુડિયો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.